વિરામ બાદ આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત છે। દર્શક મિત્રો, આપણે જે રીતે અગાઉ ચર્ચા કરી તે પ્રમાણે કે યુથ નેશન દ્વારા જે શોર્ટ ફિલ્મ બનાવવામાં આવી છે કે જે યુથને એક મેસેજ આપી રહી છે, યુથની અંદર અવેરનેસ મેળવવા માટે, ખાસ કરીને યુથ નેશન આ સિવાય યુથ માટે કઈ રીતની કામગીરી કરી રહી છે, કેટલા વર્ષે કાર્ય કરી રહી છે, યુથને આમાંથી બચાવવું જો હોય તો એના માટે શું કરી શકાય, આમાં મહિલાઓનું પ્રમાણ કેટલા અંશે છે, ખાસ કરીને સુરતની અંદર આનો રેશિયો શું છે, આ તમામ બાબતે ચર્ચા કરવા માટે હાલ આપણી સાથે સ્ટુડિયોની અંદર ઉપસ્થિત છે જે યુથ નેશનના વાઇસ પ્રેસિડેન્ટ પંકજભાઈ શેઠ અને સાથે ઉપસ્થિત છે યુથ નેશનના સભ્ય તૃપ્તિબેન શ્રોફ। આ બંનેનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં। હેલો। સૌથી પહેલા પંકજભાઈ, આપ જણાવશો કે જે રીતે યુથ નેશનની કામગીરીની જે આપણે અગાઉ જે યુથ નેશન દ્વારા જે લોકોની અંદર અવેરનેસ લાવવા માટે, ખાસ કરીને ડ્રગ્સથી અવેરનેસ લાવવા માટેની જે શોર્ટ ફિલ્મ બનાવવામાં આવી છે, આ સિવાય યુથ નેશનની કઈ કઈ કામગીરી છે કે જે યુથને એક અલગ પ્રકારનો મેસેજ આપી રહ્યો, યુથને બચાવી શકાય એના માટે કયા કયા પ્રોગ્રામો કરતા હોય છે? જનરલી અત્યારે આ 2015 જૂનની વર્લ્ડ ડ્રગ્સ ડેના દિવસથી યુથ નેશનની સ્થાપના થયેલી। 3 વર્ષથી આપણે આ ડ્રગ્સના અવેરનેસના માટેની કામગીરી કરી રહ્યા છીએ। જનરલી અમે લોકો અત્યાર સુધી દર 26 જાન્યુઆરીએ 26મી જાન્યુઆરીના દિવસે એક રોડ શો રેલીનું આયોજન કરીએ છીએ અને દર મહિને કોઈ બી એવી રીતના પ્રોગ્રામ એરેન્જ કરીએ છીએ જેની અંદર સ્ટુડન્ટ્સ અને કોલેજની અંદર જેટલા બી યુવાધન છે એ લોકોને માટે ડ્રગ્સના અવેરનેસના માટેના પ્રોગ્રામ કરીએ છીએ। તૃપ્તિબેન, આપ જણાવશો જે કે પંકજભાઈ જણાવ્યું તે પ્રમાણે કે ખાસ કરીને યુથને બચાવવા માટે જે અલગ અલગ પ્રકારના પ્રોગ્રામ કરવામાં આવતા હોય છે, ઇવેન્ટ કરવામાં આવતા હોય છે, ખાસ કરીને યુથ નેશન દ્વારા જે ડ્રગ્સને લતે ચડેલા હોય છે એવા કેટલા લોકોને બચાવ્યા છે? અમે એકચ્યુઅલી અમારી એક હેલ્પલાઇન નંબર છે અને એ હેલ્પલાઇન નંબર પર અમે ઘણા બધાને એવું કીધું છે કે તમે આજુબાજુ તમને કોઈક એવું દેખાય, તમારી સ્કૂલમાં, કોલેજીસમાં કોઈ એવું લાગે કે એ એડિક્ટેડ છે અને ડ્રગ્સ લેવાની શરૂઆત કરવા જઈ રહ્યા છે, તો તમે અમને જણાવી શકો છો। અમે બને ત્યાં સુધી એ લોકોની જે ઓળખ છે એ અમે ગુપ્ત રાખશું, ડેફિનેટલી બધાને નહીં કહીશું અને જેટલું બને એટલું પહેલાં એમને કોન્ટેક્ટ કરી અને પછી એમને અવેરનેસ સ્પ્રેડ કરી અને એમના ફાધર મધર એમના પેરેન્ટ્સને કન્સલ્ટ કરી અને ડેફિનેટલી અમે એટલી કોશિશ કરશું કે એમને બહાર લાવીએ। સો અમે સાંભળવામાં આવ્યું છે ઘણી બધી કહેવાય સ્કૂલના નામ અને કોલેજીસના નામ ના લેવાય પણ છે એવા એટલા બધા બચ્ચાઓ છે કે જે 8th સ્ટેન્ડર્ડથી ડ્રગ્સ લે છે અને આ ડ્રગ્સ એડિક્શનમાં પડી ગયા છે, એ નથી જણાતું કેમ કે આવી રીતના બસ એટલા જ હેતુ ખાતર અમે યુથ નેશન અવેરનેસ માટે અમે ઘણી બધી એક્ટિવિટીઝ કરતા છીએ। સ્કૂલને અને કોલેજીસની સાથે મળી અને બધી એક્ટિવિટીઝ અમે લઈને આવીએ છીએ। પંકજભાઈ, આપને પ્રશ્ન પૂછવા માંગીશ કે જે યુથ નેશન ખાસ કરીને યુથ માટે કામગીરી કરી રહી છે, હા, ખાસ કરીને વાત કરવામાં આવે અત્યારના હાલની યુવાધનની, તો આપણે સૌ કોઈ જાણીએ છીએ તે રીતે કે ભારત દેશ એ સૌથી વધારે યુવાધનનો બનેલો દેશ છે, પરંતુ અત્યારની જે પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો હાલની પરિસ્થિતિ પ્રમાણે આપણું યુવાધન એ ક્યાંક ને ક્યાંક વ્યસનની લતે ચડી ગયું છે અને એના કારણે આપણે એને વેડફી રહ્યા છીએ। જે શક્તિ જે આપણી પાસે દેશની પાસે છે પરંતુ એ ખોટા રસ્તે જઈ રહી છે। કયા કયા કારણો હોઈ શકે કે જે યુવાનો જે છે તે ખાસ કરીને આવા વ્યસનની લતે ચડતા હોય છે અને પોતાની શક્તિ જે વેડફતા હોય છે એ માત્ર ઘરને નુકસાન થઈ રહ્યું છે પરંતુ એ દેશને પણ નુકસાન થઈ રહ્યું છે, તો આપને શું લાગે છે કે એના માટે કયા કયા કારણો જવાબદાર હોઈ શકે? મેજર જે કારણ છે એ જસ્ટ યુવાધનને અત્યારે જ એને એન્જોય કરવાનું વધારે એના માટે મેન એડિક્શનનું આવે છે। એના પછી કોઈક વાર એવું બી બની શકે છે કોઈક એવી ન્યૂઝ હોય છે કે જે એના પર્સનલ લાઈફના માટે બહુ ડેન્જર હોય છે અને એ ટાઈમ ઉપર યુવાધનને જેને એ ન્યૂઝ હોય એ એના માટે બહુ જ તકલીફદેહ હોય છે। એની અંદર એ પોતાના અકેલો મહેસૂસ કરી ને પછી એ ડ્રગ્સના રવાડે ચડી જતો હોય છે અને જનરલી એ અકેલાપણને જો આપણે દૂર કરી શકીએ એવા યુવાધનોને કે જેને એક ટાઈમ ઉપર હું એકચ્યુઅલી બધા ફેમિલીને વિનંતી કર્યું એ માટે કે એ લોકો એમની જે છોકરાઓને અકેલાપણ મહેસૂસ કરવા ના દે અને જેટલા બી યુવાઓ છે આપણા એ લોકોને જે બી કંઈ પ્રોબ્લેમ્સ હોય એ પોતાના મા બાપ અને એ લોકોને સાથે શેર કરી ને ફ્રેન્ડલી એ લોકોને સાથે બતાવી ને એ જે વસ્તુ છે એ એના અંદરથી બહાર આવી શકે છે। બીજી એક વસ્તુ શેર કરવા માગું છું, એક કિસ્સો જે થયો હતો એ તમારી સાથે શેર કરવો છે કે જેવું તમે પૂછ્યું
કે આ કયા એવા કારણ છે જેના લીધે એ લોકો ડ્રગ્સમાં પડે છે. તો મેઇન રીઝન આ છે, અમને કિસ્સો ખબર પડ્યો હતો, એક છોકરાના મોડે અમે સાંભળ્યું હતું કે એ જ્યારે નવો કોલેજમાં એન્ટર થયો તો હી વોઝ જસ્ટ અ વેરી સિમ્પલ બોય, એકદમ સાધારણ ઘરનો સાધારણ છોકરો, અને એ કોલેજમાં એન્ટર થયો. હવે કોલેજમાં એટલા બધા ગ્રુપ્સ, હવે કોઈ એને બોલાવે જ નહીં, એને એકલો પાડી દીધો. હવે એને એન્ટર થવું હતું, એને પોતાનું ગ્રુપ બનાવવું હતું, કે ગ્રુપ એને ગમતું, તેના ફ્રેન્ડ્સ હતા એની સાથે જોડાવવું હતું, પણ એવી શરત હતી એ ગ્રુપની કે જો તું આ ડ્રગ લે તો જ અમે તને ગ્રુપમાં લઈએ. તો આ એક કિસ્સો એના મોડે અમે સાંભળ્યો છે, અને એના લીધે એણે એકવાર એ ડ્રગ લીધું અને પછી ધીરે ધીરે એ એડિક્ટેડ થઈ ગયો એનાથી, કારણ કે ગ્રુપમાં જોડાવામાં, નહીં તો એને બધા વચ્ચે એને એકલો પાડી દે એવી કન્ડિશન હતી. એટલે આવી કન્ડિશન મૂકવામાં આવે છે કે જો તારે અમારી સાથે ફરવું હોય, અમારી સાથે રહેવું હોય તો ડ્રગ્સ લેવું જ પડે. સો એક કન્ડિશનથી, અને ઓફકોર્સ કોલેજમાં જાઓ એટલે ગ્રુપ જોઈએ, એટલે એ લોકો પણ પછી એમ થાય કે એકવાર લેવાથી શું થાય, ને ધીરે ધીરે એ રીતના જ એ લત ક્યારે લાગી જાય છે એ લોકોને ખબર સુદ્ધા નથી પડતી. જી બિલકુલ સાચી વાત છે, કારણ કે દેખાદેખીનો એક જમાનો આવી ગયો છે અને યુવાનોને એવું લાગતું હોય છે કે જો એ નહીં લેશે તો એ ગ્રુપથી કંઈક અલગ પડી જશે. કોમ્પિટિશનની અંદર પણ ઘણા લોકો એવું માનતા હોય છે કે આ બધી જે છે એ નબીરાઓ લોકોની એક શોખ માનવામાં આવતો હોય છે. પંકજભાઈ, આપને પ્રશ્ન પૂછવા માંગીશ કે જે રીતે આપણે ગુજરાતની વાત કરીએ, ના માત્ર ગુજરાતની પરંતુ સુરતની વાત કરીએ, આપને શું લાગે છે કે ડ્રગ્સની લતે જે સ્ટુડન્ટનું પ્રમાણ છે, જે યુથનું પ્રમાણ છે, એ કેટલા અંશે જોવા મળી રહ્યું છે? કેટલા અંશેનો એકચ્યુઅલી અત્યાર સુધી કોઈ રેશિયો એવી રીતે બહાર ના પાડી શકે. એક્ઝેક્ટલી અત્યારે કેવું પોઝિશન છે કે દરેક ઘરની અંદર એવી રીતનું કોઈ ને કોઈક વ્યસન અત્યારેના છોકરાઓના અંદર હોય, પણ એ બધું બહાર ના આવી શકતું હોય. અમુક જે ડ્રગ્સનું જે એડિક્શન જે છે એના માટે એ લોકો પોતે એવી જગ્યા ઉપર ડ્રગ્સ લેતા હોય છે કે એ કોઈની બહાર શો ના કરી શકતો હોય. અને ઇવન એકચ્યુઅલી અમુક ટાઈમે એની ફેમિલી બી, જ્યારે એને ફેમિલીને ખબર પડે છે કે મારો છોકરો ડ્રગ્સ લઈ રહ્યો છે, બટ કંઈક સમાજના બંધનના કારણે, સમાજમાં એનું ખોટું ના થાય એ પ્રમાણે એ લોકો પછી બહાર ના લાવતા હોય, ને એના પ્રમાણે ઓલો છોકરો રેગ્યુલરલી ડ્રગ્સના ઉપર એડિક્શન વધારે જતો હોય ને એને પોતાની લાઈફને ખતમ કરી રહ્યો છે. એટલે એક્ઝેક્ટલી અત્યારની ફેમિલીની અંદર જો કોઈની ફેમિલીમાં એના ફાધર મધરને ખબર પડે કે ભાઈ મારો છોકરો ડ્રગ્સ લઈ રહ્યો છે, મારા છોકરાને કોઈક વ્યસન છે, તો એ વ્યસનને બહાર કાઢવા માટે સોશિયલ લિમિટમાંથી બહાર આવી ને એને રિહેબિલિટેશન સેન્ટરમાં, જે અમે લોકો ઓલરેડી મેનેજ કરી રહ્યા છે, એકચ્યુઅલી અમારી હેલ્પલાઇન નંબર ઉપર બી કોલ કરીને એકચ્યુઅલી અમે લોકો એવી રીતે અવેરનેસ લાવી રહ્યા છે કે તમારી જો બી કોઈ બી સોશિયલ સ્ટેટસ હોય એ એનાથી ડિફેક્ટ ના થાય એના પ્રમાણે અમે લોકો એને ટ્રીટ કરીએ છીએ અને એને રિહેબિલિટેશન કરીને એને ડ્રગ્સના રવાડેમાંથી બહાર લાવીએ છીએ. જી બિલકુલ. તૃપ્તિબેન, આપને પ્રશ્ન પૂછવા માંગીશ કે જે રીતે યુથ નેશન એ યુવાનો માટે કામ કરી રહ્યું છે, યુથને બચાવવા માટેની કામગીરી કરી રહ્યું છે, કે વ્યસનની જે લતે ચડતા હોય, ડ્રગ્સની લતે જે ચડતા હોય એને જે બહાર લાવવાની કામગીરી કરતા હોય છે, જ્યારે યુથની વાત આવતા હોય ત્યારે એ પ્રશ્ન ચોક્કસ ઉદ્ભવે છે કે શું ડ્રગ્સ માત્ર એ જે છોકરાઓની અંદર જ પ્રમાણ જોવા મળે છે? કારણ કે આજકાલ આપણે જોવા જોઈએ તો ઘણી બધી જે છોકરીઓ પણ આની લતે જે ચડતી હોય છે, તો આપને શું લાગે છે કે મહિલાઓનું પ્રમાણ આ ડ્રગ્સની બાબતે કેટલા અંશે જોવા મળી રહ્યું છે? તમને સાંભળીને કદાચ એવું લાગશે કે ખરેખર આ વસ્તુ ચોંકાવનારી છે, પણ આમાં ગર્લ્સ બોયઝ કરતાં વધારે એડિક્શનમાં છે. અને હવે એવું છે કે બધા જ લાઈક એવું નથી કે મોટા ઘરની જે છોકરીઓ, પણ સાધારણ ઘરની છોકરીઓ પણ આ રવાડે ચડી ગયા છે, કારણ કે હવે સર્કલ જ એવું બની જાય છે, દેખાદેખીની જેવી આપણી વાત થઈ. સો ગર્લ્સ હવે એવું છે કે સાથે સાથે અર્નિંગ પણ કરતા જાય છે, કારણ કે એ અર્નિંગ જે કરે છે, સેલ્ફ ડિપેન્ડન્ટ છે, એ લોકોને રિયલાઇઝ નથી થતું. ખાસ ડ્રગ્સના રવાડે ચડ્યા છે એના લીધે એ લોકો અર્નિંગ કરે છે. એની જ રીતે અમુક તો એવા છે કે જે ચોરી કરવાની શરૂઆત કરી, મતલબ એક આદતની સાથે સાથે બીજી ખરાબ આદતોમાં પણ એ લોકો લાગી ગયા છે, કારણ કે પૈસા જોઈએ ડ્રગ્સ લેવા માટે, તો ક્યાંથી લાવે? તો એ લોકો ચોરી કરે છે, એ લોકો જૂઠું બોલે છે, ઘરમાં ને ઘરમાં પણ ચોરી કરે છે. ઘણા બધા એવા કેસીસ અમારી સામે આવ્યા છે. તો અમને ખરેખર એટલા બધા લાઈક જ્યારે સાંભળીએ છે ને આમ રૂવાટા ઊભા થઈ જાય છે કે છોકરાઓ થોડો પણ નથી વિચાર કરતા મા બાપનો કે કેટલા મહેનતથી, સાધારણ ઘરના છોકરાઓ પણ જ્યારે આવું કરે ને ત્યારે એમ થાય કે મા બાપને રડું આવી જાય જ્યારે એ લોકોને ખબર પડે કે છોકરાઓ ઘરમાંથી ચોરી કરી અને આવા ખોટી માર્ગે જઈ રહ્યા છે. અને અમે એક જરૂર ટીપ આપવા માંગશું એટ ધ એન્ડ ઓફ ધ શો કે મા બાપને અગર જાણવું હોય કે એમના છોકરાને વ્યસનની લત છે કે નહીં, ડ્રગ્સ લે છે કે નહીં, અમારી પાસે એક સરસ મજાની ટીપ છે જેનાથી ખબર પડી જશે કે એમનું બાળક ડ્રગ્સ લે છે કે નહીં, એની પર ધ્યાન રાખી શકાય. સો યસ, ગર્લ્સ તો ઘણી બધી એવી છે કે જે આમાં બહુ જ આગળ વધી ગયા છે, જે કહેવાય કે હું એમ
ઈચ્છું છું જેટલી પણ ગર્લ્સ છે જે ખોટા આમાં જતા રહ્યા છે એ લોકોને ખાલી એટલું જ કહેવું છે કે ભાઈ जिंदगी एक ही बार मिलती है तो उसको क्यों इस तरह से ड्रग्स के पीछे बिगाड़ना है नहीं टाइम मत गवाओ बिकॉज वी हैव अ प्रेशियस लाइफ और ऑफकोर्स વી રોકડ એકચ્યુઅલી વિમેન્સ ઓરિએન્ટેડ દેશ થઈ ગયો છે આપણો આજનો આ દેશ તો કમ્પ્લીટલી કહેવાય છે કે વિમેન્સ હવે બધી જ ફિલ્ડમાં છે સો आई जस्ट रिक्वेस्ट ऑल द गर्ल्स कि यार पीछे घूम के मतलब मुड़ के देखो यार पूरा आप फैमिली आपके ऊपर डिपेंड भी करता है बहुत सारी ऐसी फैमिलीज हैं जो उनको ऐसा होता है कि उनकी बेटी बड़े होकर ये बनेगी उनके मॉम एंड डैड के उनके जो सपने होते हैं सो आई जस्ट रिक्वेस्ट दैट कि वुमेन्स इतनी सारी लड़कियां मतलब फुल फ्लैज ऐसे फ्लॉन्ट करना चाहती है फैशन में मानते हैं कि नहीं ड्रग्स लेना एक फैशन हो गया है बट आई मस्ट से प्लीज़ इट्स अ ब्यूटिफुल लाइफ उसको जीना है उसको ड्रग के पीछे मत गवाओ एंड आई जस्ट से दैट कि ज़िंदगी जीने का नाम है सो प्लीज़ डोंट स्पॉइल टेकिंग ड्रग्स જી બિલકુલ સાચી વાત છે પરંતુ આપણી પાસે સમયના અભાવે કાર્યક્રમ નહીં રોકવા પડે છે પરંતુ અંતે એ ચોક્કસ જણાવશો કે જે ટ્રીપની જે વાત કરીએ શોર્ટની અંદર જણાવશો કે કઈ રીતે મા બાપને ખબર પડતી હોય છે કે એનું બાળક એ આ ડ્રગ્સને લતે ચડી ગયું છે યસ જ્યારે તમારે જાણવું હોય કે તમારું બાળક ડ્રગ લે છે કે નહીં તો ખાલી ફક્ત એટલું નોટિસ કરજો કે જે પણ લેતું હશે ને તેના હાથ બહુ ધ્રુજતા હશે કંઈ પણ વસ્તુ એ પકડે ને તો એના હાથ ધ્રુજે તો તમને ખ્યાલ આવવા જ માંડશે એના હાથ આટલા યંગ છોકરાના હાથ ધ્રુજવા ન જોઈએ પણ એ લોકોના ધ્રુજશે જે ડ્રગ લેતું હશે અને બીજું એ કે જ્યારે પણ એ લોકો વાતો કરે ને તો આંખ એ લોકોની પોળી રહે આમ ખુલ્લી રહે એટલે ખ્યાલ આવી જ જશે આ બે મેઇન સિમ્ટમ્સ છે જો તમે પકડી શકો છો તમારા બાળકને કે એ ડ્રગ્સ લેવાનું શરૂ કરે અને સપોઝ જો તમને ખબર પડે તો ખાલી એટલું જ કરજો એને શાંતિથી પૂછજો જરા પણ એને ફ્રેન્ડ બનીને જેટલા તમે એના ફ્રેન્ડ્સ બનશો ને એટલું એ ક્લોઝ થશે અને આઈ એમ શ્યોર કે તમે એટલું જ જલ્દી એ બાળકને તમે બહાર લાવી શકશો પણ આ સિમ્ટમ્સ 3 મહિના પછી જ દેખાશે જી બિલકુલ તૃપ્તિબેન અને પંકજભાઈ તમે અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને જે માહિતી આપી તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ તો દર્શક મિત્રો જે રીતે આપણે લોકમંચની અંદર ચર્ચા કરી કે ખાસ કરીને આપણું જે યુવાધન જે છે તે આ ડ્રગ્સને લતે ચડી ગયું છે અને કઈ રીતે બચાવી શકાય જે ટ્રીપ્સની જે વાત કરી એ આજકાલ જે બાળકો માટે ખાસ કરીને માતા પિતા પણ ધ્યાનમાં લેવાની જરૂરિયાત છે બાળકોની સાથે ફ્રેન્ડભર્યું વાતાવરણ રાખવાની જરૂરિયાત છે કે જેના કારણે બાળકોને આવી જે વ્યસનની લતેથી બચાવી શકાય તો દર્શક મિત્રો આ તો લોકમંચની અંદર આજનો આપણો વિષય નવા વિષયની ચર્ચા સાથે ફરી કાલે મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર